એકાદશીના પારણા એટલે દ્વાદશીને દિવસે અવશ્યમેવ સંતોને જમાડો. કોઈ પણ વ્યક્તિને 3 રસો આપવી અઘરી પડે તો 3 મુઠ્ઠી ધાન તો આપણે આપી શકીએ ને, એના આપી જઈએ. નાની નાની કઠોળની આવડી નાની 250 ગ્રામ કે 200 ગ્રામ ની અનાજની નાની કરી રાખવાની કોથળીઓ 12ને દિવસે સંતોને આપી દેવાનું. કહેવાનું લ્યો આ ઠાકોરજીના થાળમાં અને સંતોની રસોઈમાં વાપરજો. એક બ્રાહ્મણ કોઈ પવિત્ર એને આપી દેવાનું, લ્યો ભાઈ તમે આજે આ વાપરજો. એમ પણ કરવું. અન્નનું દાન કરવું, ઘીનું દાન કરવું, તેલનું દાન કરવું, મસાલાનું દાન કરવું. અરે કાંઈ જો ન થાય તો મીઠાનું પણ દાન 12ને દિવસે અને 10મીને દિવસે કરવું. વ્રતને અંતે મીઠાનું 100 ગ્રામ મીઠું, જો આ મીઠું તમે થાળમાં વાપરજો. પણ જે ઉત્સવને અંતે દાન નથી કરતો એને ઉત્સવનું કોઈ પણ ફળ મળતું નથી. ગૃહસ્થોને દાન કરવાનું કીધું છે અને ત્યાગીઓને ભગવાનની પૂજા કરવાનું કીધું વિધાન છે.